નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી શુદ્ધ ઘીની સુખડીનું પ્રસૂતા બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું। કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે આવેલ અમર સાહેબ આશ્રમના હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેમાં ગાયોને ઘાસચારો તેમજ વૃક્ષારોપણ, ચકલીના માળાનું વિતરણ, કૂતરાને રોટલી તેમજ ખિસકોલીને મકાઈનો ડોડો તેમજ કીડીને કીડિયારું તેમજ ગરીબ લોકોને કીટ વિતરણ તેમજ નાના બાળકોને બટુક ભોજન તેમજ નોટબુક તેમજ કીટ વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે। ત્યારે આજરોજ દેવગામ સરકારી હોસ્પિટલ ખાતે અંદાજિત 14 બહેનોને શુદ્ધ ઘીની સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેવગામ સરકારી સ્ટાફ દ્વારા ગામના લોકો, અગ્રણીઓ, સરપંચ હાજર રહ્યા હતા। આવેલ બહેનોને અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશભાઈ તરફથી સુખડીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં દેવગામના સરપંચ તેમજ પટેલ સમાજના પ્રમુખ લાલભાઈ પાનસેરિયા તેમજ માધ્યમિક શાળાના ટ્રસ્ટી વિઠ્ઠલ ભગત તેમજ અજયભાઈ વાળા તેમજ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા, ભરતભાઈ વાળા સહિતના હાજર રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજરોજ કુંકાવ તાલુકાના તળે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ ખાતે પ્રસૂતિ થયેલ જે સ્ત્રીઓ છે એવા 14 મહિલાઓને અમર સાહેબ આશ્રમ દ્વારા પ્રોટીન કીટ, સુખડી અને પોષક આહારનું વિતરણ કરવામાં આવેલ। આ બાબતે અમર સાહેબ આશ્રમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળતો રહે એવી તેમને નમ્ર વિનંતી। આ પ્રકારની પ્રોટીન કીટ આપવાથી માતા અને બાળકનું જે આરોગ્યનું સ્તર છે એ ખૂબ જ એમાં ફાયદો થાય છે। તો આવી પ્રવૃત્તિ કરે અને લોકો આવી રીતે સરકાર સાથે સહભાગિતા કરે અને પબ્લિકનું આમાં સક્રિય ભાગીદારી થાય તો ખૂબ ખૂબ સારી એક પ્રકારની પ્રવૃત્તિ છે। તો આભાર। આજે તારીખ 9/4/24ના રોજ પ્રાથમિક આરોગ્ય દેવગામમાં અમર સાહેબ આશ્રમશ્રી તરફથી જે પ્રસૂતિ થયેલી છે એ બહેનોને ખાસ કરીને ડિલિવરી બાદ જે લોહીની કમી હોય એના માટે અમર સંઘ આશ્રમ તરફથી છે સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ગોળનો ઉપયોગ હોય છે, જે ડિલિવરી થયેલી બહેનો માટે ખાસ ઉપયોગી છે, લોહી બને એના માટે અને એના બાળક માટે ઉપયોગી છે અને તે બદલ અમર સંઘ આશ્રમનો ખૂબ ખૂબ આભાર। જય ગુરુદેવ। આજે દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા જે સેવાની પ્રવૃત્તિ ચાલે છે તો તેમાં દેવગામ જે સરકારી દવાખાનું આવેલું છે તો તેમાં જે બહેનો ટ્રીટમેન્ટ કરાવતા હોય અને ખાસ કરીને જે પ્રસૂતિવાળી બહેનો છે આશરે 14 થી 15 એ સરકારી દવાખાનામાંથી અમે એમનું લિસ્ટ મેળવ્યું અને બધાય બહેનોને અમર સાહેબ આશ્રમ દ્વારા સારો પૌષ્ટિક ખોરાક જેમ કે સુખડી, દેશી ભાષામાં એને કાટલું કહીએ છીએ, તો આજે એમનું વિતરણ હતું અને બહેનોને અમે દેવગામના બધાય નાગરિકો, સરપંચથી માંડી અને ખાસ સરકારીના જે સ્ટાફ હતો એમનો ખૂબ અમને સાથ સહકાર મળ્યો, એટલે આ બહેનોને સુખડીનું વિતરણ હતું। અને અમર સાહેબના જે બા સોનબાઈમાં હતા તે પણ રાજાશાહીમાં આવી રીતે ઘરે ઘરે જે પ્રસૂતિવાળી બહેનો હોય તેમને પૌષ્ટિક ખોરાક આપતા। એટલે આમ તો અમે ગણીને તો અમને આ સેવાનો વારસો મળેલ છે, તો આ વારસા અને અમારા પૂર્વજોને ખૂબ ધન્યવાદ અને આવી સેવા અમને સંતો કરાવે અને અમારી ઉગમ પદ આવી સેવા કરે એવી મારી પ્રાર્થના। જય ગુરુ।